હું તમારું કઈ નથી સાંભળવાની. આ રવિવારે સવારથી તમારે મને બહાર ફરવા લઈ જ જવાની છે. હા હા, બહાર ફરવા તો લઈ જઈશ, પરંતુ આ રવિવારે સવારે ફરવા જઈએ ને પેલા આપણે એક આપણી ફરજ અદા કરવા જવાની છે. શેની ફરજની વાતો કરો છો તમે? ફરજ ઈ અદા કરવાની છે કે સુરેન્દ્રનગરની અંદર છેલ્લા ઘણા વર્ષોથી સેવાનું કાર્ય કરી રહ્યા છે એવા રોટરેક ક્લબ ઓફ સુરેન્દ્રનગર અને રોટરેક ક્લબ ઓફ વઢવાણ મેટ્રો લઈને આવી ગયા છે જોઈન્ટ બ્લડ ડોનેશન કેમ્પ. આ 16 માર્ચ 2025, ટાઈમિંગ છે સવારે 8:30 થી બપોરે 1 વાગ્યા સુધી. એડ્રેસ છે રોટરી હોલ, એનટીએમ હાઈસ્કૂલ પાસે, સુરેન્દ્રનગર ની અંદર. તો પેલા આપણે અહીંયા જાશું પછી ફરવા જાશું. ના ના હો, મારે ત્યાં આવું જ નથી. મેં એવું સાંભળ્યું છે ત્યાં આપણું લોહી લઈ લે ને પછી ચક્કર આવે, લોહી ઓછું થઈ જાય આપણા શરીરમાંથી. મારે તો ત્યાં આવું જ નથી. અરે રે, આ ખોટી ગેરસમજણ રહી ને પેલા તો બધા ઈ જ દૂર કરવાની જરૂર છે. તારી જેમ કેટલાય લોકોને એવી ગેરસમજણ છે કે આપણે રક્તદાન એટલે કે બ્લડ ડોનેટ કરીને તો આપણે શરીરમાંથી લોહી ઓછું થઈ જાય, આપણને બીમારી ચાલુ થઈ જાય, આપણને ચક્કર આવવા માંડે. ખરેખર આવું કઈ હોતું નથી. ખરેખર રક્તદાન કોને ન કરાય કે રેગ્યુલર કોઈ પણ જાતની બીમારીની દવાઈઓ લેતા હોય અથવા તો તાજેતરમાં કોઈ ઓપરેશન કરાયું હોય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ કે હું બ્લડ ડોનેટ કરું કે ન કરું. અને આ ડોનેશન કેમ્પમાં પણ ડોક્ટર્સો હોય જ છે, એટલે કોઈ પણ જાતની ચિંતા નહીં કરવાની. તમે બિનદાસ બ્લડ ડોનેશન કરી શકો છો અને તમારા બ્લડ ડોનેશન થી 3 વ્યક્તિઓની જિંદગી બચી શકે છે. એટલે રક્તદાન એક મહાદાન છે અને આપણું સુરેન્દ્રનગર ને ગુજરાતીઓ કાયમ દાન કરવામાં આગળ જ છીએ. તો આપણે રક્તદાન કરવા માટે અવશ્ય બધા જાજો. અને આંબળ બધાને પાછી ગિફ્ટ આપવાના છે. જેટલા લોકો બ્લડ ડોનેશન કરે ને બધાને પાછી ગિફ્ટ આપવાના છે. ના ના, સારું થયું તમે મને કીધું. હું પણ રક્તદાન કરવા જઈશ અને સાથે ગિફ્ટ પણ લાવીશ. આરવ ખુશ થઈ જશે. તો પછી તમે પણ આવો છો ને આ 16 માર્ચ 2025 રવિવારે સવારે 8:30 થી 1. એડ્રેસ ફરીથી કહી દઉં કે રોટરી હોલ, એનટીએમ હાઈસ્કૂલ પાસે, સુરેન્દ્રનગર ની અંદર આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાવાનો છે રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર અને રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રો દ્વારા.